i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। અરવલ્લી જિલ્લાના ગોપાલ સ્નેક્સ પ્રાઇવેટ લિમિટેડ ખાતે મોકડ્રીલ યોજાઈ હતી। અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના રૈયોલ ખાતે આવેલ ગોપાલ સ્નેક્સ પ્રાઇવેટ લિમિટેડ ખાતે આગની ઘટનાની મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લીડિંગ ફાયરમેન પારધી દિલીપભાઈ પટેલ પાર્થ અને નિકુંજભાઈ પટેલ તરફથી ખૂબ જ સુંદર બચાવની કામગીરી કરવામાં આવી હતી। આ મોકડ્રીલ બાદ ત્યાંના સ્ટાફને આગ લાગી ત્યારે કેવી રીતે બચી શકાય, ફાયર સેફટીના સાધનો કેવી રીતે વાપરી શકાય તે બાબતે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં બીએ મૈડા, ડીપીઓ ડિઝાસ્ટર અરવલ્લી મોડાસા સ્ટેશન ફાયર ઓફિસર હેમરાજસિંહ વાઘેલા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સિકા સીએચઓ અને તેમનો સ્ટાફે હાજરી આપી હતી। ડીપીઓ દ્વારા ડિઝાસ્ટર એટલે શું અને આપતી આવે એટલે કેવી રીતે બચવું અને લાઇન ડિપાર્ટમેન્ટને જાણ કરવી તેના વિશે સમજાવવામાં આવ્યું હતું તથા 1077 હેલ્પલાઇન વિશે માહિતી આપવામાં આવી હતી। આ મોકડ્રીલમાં કંપનીના તમામ કર્મચારીઓ જોડાયા હતા। સફળતાપૂર્વક બચાવી અને પૂર્ણ જાહેર કરવામાં આવી હતી। બ્યુરો ચીફ કૌશિક સોની, i7 ન્યૂઝ ગુજરાતી, અરવલ્લી।